નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ન્યૂઝમાં। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જોઈએ તો આજથી ફરી મેઘમંડાળના એધાણ। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી। 13 જિલ્લામાં યલો એલર્ટ। ગુજરાતમાં ગત સપ્તાહ દરમિયાન અત્યંત ભારે વરસાદ વરસ્યો હતો। છેલ્લા 3 થી 4 દિવસથી વરસાદે જાણે વિરામ લીધો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। તેના કારણે રાજ્યનું મહત્તમ તાપમાન પણ વધી રહ્યું છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓથી વરસાદની શરૂઆત થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેમાં આગામી 5 દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે। ત્યારબાદના 4 દિવસ દરમિયાન વિવિધ જિલ્લાઓમાં ક્યાંક તો ઓરેન્જ તો ક્યાંક યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આજે રાજ્યના 11 જિલ્લામાં યલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે। આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદના એંધાણ। હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા અનુસાર હાલમાં એક ડિપ્રેશન ઓરિસ્સામાં દક્ષિણ ભાગમાં સક્રિય બન્યું છે, જે ધીમે ધીમે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યું છે। હાલમાં તે ઉત્તર આંધ્રપ્રદેશ તરફ સક્રિય થશે, જેને કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, જેમાં આજના દિવસ માટે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સમગ્ર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં માછીમારો માટે દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે। સપ્ટેમ્બરમાં 66% વરસાદની સંભાવના। આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે આવતીકાલે રાજ્યના 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 7 જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। 3 સપ્ટેમ્બરના રોજ 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 16 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તદુપરાંત સમગ્ર સપ્ટેમ્બર મહિના દરમિયાન લાનીનોની અસરની સંભાવનાને પગલે સામાન્ય કરતાં વધુ વરસાદ રહી શકે છે। આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં લાનીનોની અસર થવાની 66% સંભાવના હાલમાં જણાઈ રહી છે। અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 34.3 ડિગ્રી। વધુમાં હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગત રોજ અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 34.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ફક્ત 1.5 ડિગ્રી વધુ નોંધાયું છે। એટલે કે હાલમાં શહેરનું મહત્તમ તાપમાન સામાન્યથી નજીક છે, પરંતુ ગત સપ્તાહ દરમિયાન અમદાવાદ શહેરમાં વરસાદી માહોલને કારણે શહેરનું મહત્તમ તાપમાન 25 થી 26 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેતું હોવાથી ફક્ત એક સપ્તાહમાં 8 ડિગ્રી જેટલા તાપમાનમાં ઉછાળો આવ્યો છે। આજનું યલો એલર્ટ અમરેલી, ભાવનગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી। 2 સપ્ટેમ્બરનું યલો એલર્ટ ઓરેન્જ એલર્ટ ભરૂચ, સુરત, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી। યલો એલર્ટ અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર। 3 સપ્ટેમ્બરનું એલર્ટ ઓરેન્જ એલર્ટ અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ અને નર્મદામાં। યલો એલર્ટ રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં। 4 સપ્ટેમ્બરનું યલો એલર્ટ કચ્છ, મોરબી, રાજકોટ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા અને સુરત। 5 સપ્ટેમ્બરનું યલો એલર્ટ બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં। આથી જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા નવા વિડીયોની માહિતી મળતી રહે।